અમારે ત્યાં કણજરિયા ને જાદવ આ બેના વધારે ખોડા. અમારે દેવસીભાઈ કરીને સતવારા હતા કણજરિયા, પણ બહુ ભલો માણા. હું આજે એને યાદ શું કામ કરું છું? આટલા વર્ષો વીતી ગયા તોય. કારણ કે માણસ વયો જાય પણ માણસાઈ મૂકી જાય છે યાર. જેમાં માણસાઈ હોય ને એના દાખલા દુનિયામાં દેવાય. સવારમાં પ્રભાત ફેરી નીકળે. આપણા ગામડામાં હજી બધે પ્રભાત ફેરી નીકળતી હોય છે. પેલા કડે દોકડ બાંધી નીકળતા. હવે તો સમય પ્રમાણે માણસો ઓછા છે. અમારે દેવસી ભગત કણજરિયા જ્યાં સુધી જીવા ત્યાં સુધી પ્રભાત ફેરી ફેરવી, અને પછી એટક આવ્યો, એક્સપાયર થઈ ગયા. હું જ એમને દવાખાને લઈ જવામાં ભેળો, પણ હારાની આઈ જરૂર છે એટલી ન્યા જ જરૂર છે હારા માણાની. આજે અમે એના દાખલા દઈ કે સાહેબી માણસ એવું જીવી ગયા કે જ્યારે એની ગેરહાજરી થઈ ત્યારે આખા ગામમાં નહીં, જ્યાં જ્યાં ખબર પડી મીઠપ વાળા માનવી જેદી જગ છોડી જાય પછી કાગા એની કાણું ઘરે ઘરે મંડાય. આ તો મીઠપ વાળા માનવી જગ છોડી જાય, હારો માણા હોય, ડાયો માણા હોય, અને એ દુનિયા મૂકીને વિયો જાય ને પછી એની કાણ એક ઘરે ન હોય. એ તો પછી 18 વર્ણમાં એનું દુઃખ વ્યક્ત થતું હોય. પછી જ્ઞાતિ કોઈ પણ હોય અને બધાનું દુઃખ વ્યક્ત થતું હોય. આવી મીઠપ વાળું જીવન જીવજો. તમારી વાણીમાં, તમારા હાલવામાં, તમારા બોલવામાં વિવેક રાખજો. કારણ કે વિવેક ચૂકી ગયેલા માણસને જીવનમાં કોઈ યાદ નથી કરતું. બિના સત્સંગ વિવેકન હોય, રામ કૃપા બિના સુલભ ન હોય. રામાયણની ચોપાઈ છે. વિવેક ક્યાં આવે? જેના પેઢીઓમાં ભજન પડ્યા હોય ઈયા વિવેક આવે. બાકી વાયડા આવી જાય. આ પૈસા મરદ માણસ જીરવે કે આ જીરવાઈ જેવા તેવાનું કામ નથી. એ નક્કી રાખવાનું. તમે પૈસા મળી જાય પણ પૈસા મળ્યા પછી એને જીરવવા અને તમારી સત્તાનો સદુપયોગ કરવો એ જેવા તેવાનું કામ નથી. ત્યારે આ છંદમાં કીધું પૈસાનો પાવર કેવો છે, સાંભળજો. આમાં પૈસા દણો જો હોય પાવર માનવું જલા તો મળે. બુદ્ધિ નથી દલભાર તો એ સલામું દુનિયા ભરે.